બોટાદના રાણપુરમાં કરોડોની જમીનમાં ખોટી વારસાઈ કરાવવાનું કૌભાંડ. મૂળ માલિકના મૃત્યુ પછી ભાગ્યાએ જમીન પુત્રવધુના નામે કરાવી લીધી. ખોટા દસ્તાવેજથી 2.28 કરોડની 38 વીઘા જમીન પુત્રવધુના નામે કરાવી. અમલપુર ગામે જમીન માલિક વેલસી મીઠાપરાના મૃત્યુ પછી ભાગ્યાનું ષડયંત્ર. 2 વર્ષ પછી મૃતકના દીકરાએ વારસાઈ કરાવવા જતા કૌભાંડ ખુલ્યું. રાણપુરની જમીનમાં દીકરાને પિતાનું નામ જ ન મળ્યું. સર્વે નંબર 180-181ની જમીનને 2007માં મૌખિક કરારથી પચાવી પાડી. મૃતક જમીન માલિકના દીકરાએ વેચાણ નોંધ રદ કરવા માટે અપીલ કરી હતી. વનરાજ મીઠાપરાએ બરવાડા પ્રાંતમાં અપીલ કરી હતી. ત્યારે સામા પક્ષના વકીલે મૌખિક કરારથી જમીન ખરીદી હોવાનો જવાબ રજૂ કર્યો. વેચાણ રદ કરીને કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવાનો બરવાડા પ્રાંત અધિકારીનો હુકમ છે. જમીન વેલસીભાઈ પોલાભાઈ મીઠાપરાના નામે હતી. તેઓના અવસાન બાદ તેમના પુત્રએ વારસે કરવા માટે નકલ કઢાવેલ, જે નકલની અંદર તેમના પિતાની જગ્યાએ અન્ય વ્યક્તિનું નામ નીકળતા અમારો સંપર્ક કર્યો. ત્યારબાદ કાગળો જોતા આ ખોટી રીતે નોંધ પડેલ છે. જે નોંધની સામે અમોએ રાણપુર બરવાળા પ્રાંત સાહેબ સમક્ષ અપીલ દાખલ કરેલ. લીંબાભાઈ રવજીભાઈ બારૈયા, તેમના પુત્રવધુ અને તેમના પુત્રો આ ચારેય સાથે મળી અને બોગસ દસ્તાવેજ બનાવેલ. મૂળ ખેડૂત હતા એના પુરાવાઓ સાથે ચેડા કરી એમનો ફોટો ચીપકાવી ખોટી રીતે ખેડૂત બનેલ. તેમજ અને રાખનાર વ્યક્તિ જે છે એ એક જ પરિવારના સભ્યો અને સાક્ષી પણ એક જ પરિવારના સભ્યો હતા એ સાબિત થતા પ્રાંત સાહેબે આ નોંધ રદ કરેલ. તેમજ આ જે દસ્તાવેજ છે તેમાં જે 3 જણા છે એમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં હુકમ કરેલ.